કેમ છે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ તમામનું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતનું જે પ્રથમ પ્રકરણ ગણિતમાં પેટર્નની શરૂઆત કરી લીધી। તેના આપણે છેલ્લે જે છે સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધોના 3 મહાવરાના દાખલા જોયા હતા। આજે આપણે ચોથા મહાવરાના દાખલાથી શરૂઆત કરવાના છીએ। તો વધુ સમય ન બગાડતા આપણે આજના વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ। તો પેલું જ મેં કીધું એમ કે આપણે સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો જોઈ ગયા છીએ। તો ચલો આપણે તેમાં જોઈએ। જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે? આપણને ગણતરીની સંખ્યા ઉમેરવાનું કહ્યું છે તો અહીં શ્રેણી અહીંયા લખું, ગણતરીની સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 એવી રીતના સોન આપણે અનંત સુધી આગળ વધી શકીએ। હવે આપણે આનો સરવાળો કરીએ ને ત્યારે આપણને કઈ પેટર્ન મળે ને ઈ કીધું છે। તો હું 1 નું કરું તો અહીંયા 1, તો 1 પછી 1 + 2 એટલે 2 ને 1 3, પછી 1 + 2 + 3 એટલે 3 ને 2 5 ને 1 6 અહીંયા આવે। ફરી 1 + 2 + 3 + 4 એટલે 4 ને 3 7 8 અને 4 ને 3 7 8 9 અને 10। તો અહીંયા તમે જોઈ શકો તો આપણે આ જોઈ ગયા હતા, ક્યાંક જોયેલી પેટર્ન નથી લાગતી? આ આપણે ત્રિકોણીય સંખ્યાની પેટર્ન જોઈ ગયા હતા, બરોબર। આ કઈ સંખ્યા મળે? તો કે ભાઈ આને આપણે ઉમેરવાથી ત્રિકોણીય સંખ્યાની શ્રેણી મળે। શું તમને તેની એક નાની ચિત્રાત્મક રજૂઆત આપી શકો? તો અહીંયા આપણે આપી જ શકીએ, કારણ કે આપણને ખબર છે। તો હું ત્રિકોણની ચિત્રાત્મક કરું તો પેલા તો 1 આવે, તો અહીંયા 1, પછી 3 આવે એટલે 1 2 3, તો 3 આવી ગયા। પછી તો આમાં 3 ઉમેરાશે એટલે 1 2 3 4 5 અને 6, તો અહીંયા 6 આવી ગયા। ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 અને 10, તો આપણે 10 આવી ગયા। તો આવી રીતના તમે સોન આગળ વધી શકો, જ્યાં સુધી તમે દોરતા જાવ ત્યાં સુધી। હવે આનો હું સરવાળો કે એની શ્રેણી કેવી રીતના મેળવા જાઉં તો શું થશે? 1 માં હું 2 ઉમેરું તો 3 મળે, 3 માં હું 6 ઉમેરું 3 માં હું 3 ઉમેરું તો મને 6 મળે। તો આવી રીતના આપણે શું કર્યું? સંખ્યા જે આપણે ગણતરીની શ્રેણી છે એ જ આપણે ઉમેરો કર્યો છે। ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન। જ્યારે તમને બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાની જોડી ઉમેરો છો ત્યારે શું થાય છે? હવે આપણને ક્રમિક ત્રિકોણીય સંખ્યાની જોડી ઉમેરવાની કીધી છે, તો જોઈએ કે ત્રિકોણીય સંખ્યા પહેલા તો શું છે? તો 1 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 15 15 ને 6 21 એવી રીતના સોન આગળ વધતી જાય। હવે આપણને બે ક્રમિક સંખ્યાની પાસેની સંખ્યાની સરવાળો કરવાનો છે, એટલે શું? 1 + 3 એટલે 4 મળે, પછી 3 + 6 તો કેટલા મળશે? 3 + 6 એટલે 9 મળશે। હવે 6 અહીંયા આવી ગયા, 6 વત્તા હું 10 કરું તો 16 મળે, પછી 10 વત્તા મને કેટલા છે? 15 છે, તો કેટલા મળશે? 10 + 15 કરું તો 25 મળે, પછી હું અહીંયા 15 + 21 કરું તો કેટલા મળે? 36 મળે। તો તમે જોઈ શકો આ 4 જે છે એ 2 નો વર્ગ છે, 9 જે છે એ 3 નો વર્ગ છે, 16 જે છે એ 4 નો વર્ગ છે, 25 જે છે એ 5 નો વર્ગ છે અને 36 જે છે એ 6 નો વર્ગ છે। તો આવી રીતના સોન આપણે આગળ વધતે જઈએ તો પણ આપણને જવાબ મળી જાય કે સંખ્યા આગળની મળતી જશે અને આપણને ખબર પડે કે આ કેવી શ્રેણી છે? તો આ વર્ગોની શ્રેણી છે, અથવા તો આપણે આને ચોરસની શ્રેણી પણ કહી શકીએ। આને આપણે ચોરસની શ્રેણી પણ કહી શકીએ। લો, અને તમને કઈ શ્રેણી મળે છે અને શા માટે? શું તમે તેની ચિત્ર સ્વરૂપે રજૂ કરી શકો? તો હા, આપણે ચિત્ર સ્વરૂપે રજૂ કરી શકીએ। તો અહીં આપણે નીચે ચિત્ર સ્વરૂપે મળીએ અને કઈ શ્રેણી મળી પણ ખબર પડી ગઈ। તો પેલા શું છે? આપણને 1 + 3 એટલે 4 મળ્યા છે, તો આ 1 એને વત્તા હું અહીંયા 2, આ આપણે ત્રિકોણીય જે સંખ્યા મેળવી હતી આ 1 1 2 અને 3 એના હું અહીંયા થોડોક ફેરફાર કરી નાખું। અહીંયા હું 1 ને લઈ લઉં અને અહીંયા હું 3 ને, જે આમ ઊભા 3 હતા એનો આડા કરી નાખું, 1 2 ને 3, તો મને 4 મળી જશે। ત્યાર પછીની સંખ્યા જોઈએ તો કેટલા કીધા? 3 કીધા, તો આ 1 અને આ 2 ને આ 3 હતા। એના પછી આ 1 2 3 4 5 અને 6, આનો હું સરવાળો કરી નાખું। તો આજે પેલાની જેમ જે ત્રિકોણાકાર હતી એનો કાટખૂણાની જેવી રીતના કરી નાખું, તો આ 1 2 અને આ 3 મળી જાય, અને આ 6 છે એને કાટખૂણા જેવી કરી નાખું, તો આ 1 2 3 4 5 અને 6, તો આ મને મળી ગયા 9, બરોબર। હવે એવી રીતના હું અહીંયા 6 ને 11 ની, તો અહીંયા હું 6 ની કરું, આ 1 2 3 4 5 અને 6, એના પછી 10 છે એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10, તો ફરી પાછા જે ત્રિકોણાકાર છે ને હું કાટખૂણા જેવી આકૃતિ કરી નાખું તો કંઈક આવી મળે, 1 2 3 4 5 અને 6,
હવે અહીંયા પણ એવી રીતના કરવી પડે. તો નીચે આ 10 છે ને અહીંયા 4 ની છે ને 1 2 3 અને 4 આ 3 છે ને 1 2 અને 3 2 છે ને અહીંયા 1 અને 2 ના 1 તો અમને મળી ગયા 16. તો એવી રીતના 16 મળ્યા. એટલે જે કેવી રીતના 4 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે. તો આવી રીતના આગળ આપણે શ્રેણી ને અનુરૂપ ચિત્ર મેળવી શકીએ. ચાલો એના પછી છઠ્ઠો દાખલો. જ્યારે તમને 1 થી શરૂ કરીને 2 ની ઘાત વાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો, એટલે 1 1 + 2 1 + 2 + 4 લો ત્યારે શું થાય છે? તો આ શ્રેણી સંખ્યાઓ 1 ઉમેરો. હવે આમાં શું કરવું? પેલા આપણે આ શ્રેણી મેળવી લઈએ, શું મળે છે, પછી આપણે એમાં 1 નો ઉમેરો કરશું. તો 2 ની ઘાત વાળી કીધી છે, 1 થી શરૂ કરવાની. તો પેલા તો 2 ની ઘાત વાળી લખી નાખું. 1 2 ની 1 ઘાત એટલે 2 ની 0 ઘાત એટલે અહીંયા હું લખું 2 ની 0 ઘાત એટલે 1 2 ની 1 ઘાત એટલે 2 2 ની 2 ઘાત એટલે 4 2 ની 3 ઘાત એટલે 4 દુ 8 2 ની 4 ઘાત એટલે 8 દુ 16. એવી રીતના 100 આગળ વધતે જશે. હવે મને આનું શું કરવાનું છે? આવી રીતના કરવાનું છે, ક્રમમાં લેવાના છે. તો 1 બરાબર 1 1 + 2 એટલે 3 1 + 2 + 4 એટલે 4 ને 2 6 ને 1 7. એવી રીતના 1 + 2 + 4 + 8 એટલે કેટલા થાય? 8 ને 4 12 13 14 અને 15. ત્યારબાદ 1 + 2 + 4 + 8 + 16. તો હું કરું 16 17 16 ને આ 8 ને 2 10 એટલે 16 ને 10 26 16 26 ને 4 30 ને આ 31. તો આ આપણને શ્રેણી મળે. હવે એમાં આપણને શું કીધું છે કે એના પછી 1 ઉમેરો. તો હવે 1 માં 1 ઉમેરું તો 2 થાય, 3 માં 1 ઉમેરું તો 4 થાય, 4 માં 7 માં 1 ઉમેરું તો 8 થાય, 15 માં 1 ઉમેરું તો 16 થાય, પછી 31 માં 1 ઉમેરું તો 32 થાય. ત્યાં કેવી સંખ્યા મળે? 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 16 દુ 32. તો આપણને આ કેવી સંખ્યા મળે છે? આપણને જે 2 ની ઘાતની સંખ્યા મળે છે. આ કેટલી છે? તો આ 2 ની 1 ઘાત છે, આ 2 ની 2 ઘાત છે, આ 2 ની 3 ઘાત છે, આ 2 ની 4 ઘાત છે, પછી આ 2 ની 5 ઘાત છે. એવી રીતના આપણને ક્રમશર આગળ સંખ્યા મળે. હવે અહીંયા હું લખી નાખું શ્રેણી કેટલી મળી? 2 4 8 16 અને 32. હવે આ દરેક સંખ્યા તમને કઈ સંખ્યા મળે છે અને કેવું કેવું થાય છે? બરાબર, તો આપણને કઈ મળે છે અને કેવું થાય છે? તો અહીંયા આપણે 2 ની ઘાતની જ સંખ્યાનો ઉમેરો કરવાનો શરૂ કર્યો તો આપણને 2 ની ઘાતની જ શ્રેણી મળે છે. આ 2 ની ઘાતની જ શ્રેણી મળે છે, પણ આમાં આપણી પાસે 1 નથી, 1 વગરની 2 ના ઘાત વાળી શ્રેણી મળે છે. એટલે 1 2 ના ઘાતની શ્રેણી મળે. બરોબર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ 7મો. જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાને 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરો. હવે મારે ત્રિકોણીય સંખ્યાનો 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરવાનો છે. તો પેલા ત્રિકોણીય સંખ્યામાં કેટલી આવે? 1 આવે, પછી 1 પછી 3 3 પછી 6 6 પછી 10 10 ને 5 15 15 ને 6 21. એવી રીતના 100 આગળ વધતે જશે. હવે શું કરવાનું છે? ગુણ્યા 6 અને ઉમેરવાનું છે 1. તો આના ગુણ્યા 6 હું કરતો જાઉં. બરોબર, એટલે 6 1 છે ને 1 ઉમેરવું એટલે 6 ને 1 7. હવે ફરી પાછું 3 ને 6 3 18 ને 1 19 19. એના પછી આપણને 6 6 6 36 ને 1 37. એના પછી 10 60 અને 1 61. તો આવી રીતના આપણને 100 આગળ વધીએ. હવે અહીંયા જોતા તમને શું લાગે? 7 17 36 71. બરોબર, તો શું મળે છે? કઈ શ્રેણી મળે છે? અને શું તમને ચિત્ર સ્વરૂપે રજૂ કરી શકો છો? તો મને ખબર પડે કે અહીંયા હું 7 માં +12 કરું ને તો મને 19 મળે. પછી 19 માં હું +18 કરું ને તો મને 37 મળે. અને 37 માં હું વત્તા કેટલા કરું? 18 એટલે 24 કરું તો મને 61 મળે. તો આ જોતા મને ખબર પડે કે આ ષટકોણીય સંખ્યાઓની શ્રેણી છે. તો હું ષટકોણીય વાળી લઉં તો મને મળી જાય. ષટકોણીય આકૃતિમાં આપણને ખબર છે કે આપણે વચ્ચેની સંખ્યા મેળવી લે. તો વચ્ચે હું અહીંયા 1 2 ને 3 કરું અને 4 5 અને 6 ને 7. તો મને મળી ગઈ સંખ્યા. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 ને આ 6 ષટકોણીય મળી ગઈ. હવે 19 છે. તો આપણે ષટકોણીય સંખ્યામાં જોઈ ગયા હતા કે જે વચ્ચેની સંખ્યામાં 2 નો ઉમેરો કરીને, કારણ કે ઉપર અને નીચે થશે. તો અહીંયા 3 છે તો અહીંયા 5 કરી નાખું. આ 1 આ 2 આ 3 આ 4 આ 5. હવે એવી રીતના 4 એટલે 5 6 7 8 9. અહીંયા ભૂસી નાખું એટલે સરખું દેખાશે કે આ 5 6 7 8 9.
10 11 અને 12 પછી આ 13 14 15 16 17 18 અને 19 આપણને મળી ગયું. આનો વ્યવસ્થિત અહીંયા કરું વર્તુળાકારે તો આ 1 1 2 3 4 5 એટલે 1 2 3 4 1 2 અને 3 1 2 3 4 1 2 અને 3 તો મારા ષટકોણી આકૃતિ મળે એવી રીતના હું 37 નું કરું તો અહીંયા 5 છે તો 2 વધશે એટલે 7 થશે મિડલ રો માં. તો આ 1 2 3 4 5 6 7 હવે ઉપર અને નીચે એક એક ઘટાડતા જાય તો 7 છે તો 6 1 2 3 4 5 6 1 2 3 4 5 અને 4 સુધી જવું પડશે એટલે કે 1 2 3 અને 4. હવે અહીંયા પણ એવી રીતના 1 2 3 4 5 6 1 2 3 4 5 1 2 3 અને 4 તો આવી રીતના અહીંયા આપણને 37 મળી જાય. આના પછીની સંખ્યાનો તમે 61 નો કરશો તો પણ તમને જવાબ મળી જશે. હવે આપણે એક આપણા એમપી છે કે જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો એટલે કે 1 1+7 1+7+19 ત્યારે લઈએ ત્યારે શું થાય છે અને તમને કઈ શ્રેણી મળે તો અહીંયા આપણે મેળવીએ કે ષટકોણીય સંખ્યા 1 એટલે અહીંયા હું 1 લખી નાખું એટલે બરાબર 1 પછી 1+7 એટલે 7 ને 1 8 પછી 1+7+19 એટલે કેટલા આવશે તો કે 19 ને 21 ને 7 27 પછી 1+7+19 વત્તા આપણે કેટલા જોયા હતા 37 તો કેટલા આવશે તો 27 ને 27 માં 7 ઉમેર્યું તો 28 29 30 31 32 33 34 નો ચોગડો અને વધી પડી 3 તો 37 ને એટલે 3 ને 3 6 એટલે 64 તો આ કેવી સંખ્યા મળે તો હું કહી શકું કે આ 1 પછી 8 આ 27 આ 64 આ આપણને કેવી સંખ્યા મળે છે તો આ ઘનાકાર સંખ્યા મળે છે. 1 નો ઘન 1 2 નો ઘન 8 3 નો ઘન 27 4 નો ઘન 64 તો આ કેવી આ ઘન શ્રેણી મળે છે. શું તમે તેને સમસંઘના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? આપણને સમસંઘના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવવાનું કીધું છે તો હું અહીંયા સમજાવી દઉં આ એકનું તો શું આવશે આ 1 આવે પછી 8 છે તો એવી રીતના શું થશે તો કે ભાઈ મારે 2 ની 3 લાઈન 2 ની 3 વખત કરવી પડે તો આ 1 આ 2 એટલે અહીંયા 1 મને સમસંઘ મળી ગયો. આના હું કટકા કરી નાખું તો આ 1 સોરી થોડીક અહીંયા આડું થઈ ગયું એને હું સીધું કરી નાખું તો આ 1 આ 2 ને 3 ને આ 4 તો આ તમે જોઈ શકો મોટું કરી નાખીએ થોડુંક સમજવામાં ભૂલ પડશે બરોબર. આ 1 અહીંયા હું સમક્ષણ બીજો દોરી નાખું અને આને હું અહીંયાથી જોડી કાઢું. હવે શું થશે તો કહો મારે અહીંયા વચ્ચે વચ્ચે 4 જ કટકા કરવાના છે. આના તો ન કરું તોય ચાલશે અહીંયા ઉપરના કરી નાખું ને જેમ કે અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા તો આ 4 આવી ગયા પછી અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા એટલે બીજા 4 આવી ગયા અહીંયાથી અહીંયા અને બીજા અહીંયાથી અહીંયા 2 by 2 નો સંઘ કેવો બને. હવે એ રીતના 3 by 3 નો બની શકે તો ફરી પાછું મારે ઈ જ કામ કરવાનું છે. હું અહીંયા મેળવી લઉં ચોરસ જ હવે આ વખતે મેળવી લઉં કે એક ચોરસ અહીંયા અને એક ચોરસ હું અહીંયા ચલો હવે આમાં આપણે દોરી કાઢીએ કે અહીંયાથી એક અહીંયાથી અહીંયા એક અહીંયાથી અહીંયા એક અહીંયાથી અહીંયા એટલે આપણું સમઘન મળી ગયું. હવે આના મારે સરખે સરખા 9 ભાગ કરવાના છે તો આ 1 આ 2 આ 3 આડું થઈ ગયું આ 1 આ 2 એટલે આ 9 થઈ ગયા. એવી રીતના આપણે અહીંયા ઉપર પણ કરવા પડે આ ઉપર અને એવી રીતના આપણને અહીંયા નીચેની તરફ આપણે દોરીએ તો એ આપણને 9 ભાગ મળી જશે. તો આવી રીતના આપણે આ શ્રેણીનું પણ ચિત્ર સ્વરૂપે સમજાવી શકીએ છીએ. ચાલો ત્યારબાદ આપણે જોઈએ 9મો દાખલો. કોષ્ટક 1 માં આપેલ શ્રેણીઓ માટે તમારી પાસેની પેટર્ન અથવા સંબંધો શોધો અને તમે ચિત્ર અથવા અન્ય મધ્ય દ્વારા તે શા માટે બને છે તે સમજાવી શકો છો. હવે કોષ્ટક 1 માં આપણને કીધું છે તો આપણે કોષ્ટક 1 મેળવી લઈએ. કોષ્ટક 1 ક્યાં આપેલું છે તો આ તમામે તમામ કોષ્ટક 1 ના ચિત્ર છે બરોબર. કોષ્ટક 1 ની આપણને માહિતી આપેલી છે બધા 1 ની શ્રેણી ગણતરીની શ્રેણી પછી એકી બેકી ત્રિકોણ ચોરસ સંખ્યાઓ ઘન સંખ્યાઓ પછી 2 ની ઘાત અને 3 ની ઘાત એ બધી આપણે જોઈ ગયા છીએ. આ બધાની આપણે શ્રેણીઓ વિશે ચર્ચા કરેલી છે બરોબર. તો આ તમે આખા 1 થી 8
જે આપણે જોઈ ગયા છીએ દાખલા એ તમામ જોશો એટલે તમને ખબર પડી જશે. અને જો એમાં કોઈ અન્ય માધ્યમ દ્વારા પણ તમે બનાવી શકો તો પણ એ બની શકે, અલગ અલગ રીતે બની શકશે. બરોબર, તો આ તમારે તમારી જાતે દાખલો કરવાનો છે. બરોબર, ને આના પછી આપણે હવે આગળ વધીએ કે આમાં નવું છે ગણિતમાં શોધો અને વિચારો. તો આના પછીનો નેક્સ્ટ આપણે ટોપિક એ પૈકા છીએ. તો નેક્સ્ટ જે ટોપિક છે એની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરશું. બરોબર, જે પાંચમો ટોપિક 1.5 છે એની. બરોબર, ત્યાં સુધી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. બરોબર, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી, જેથી કરીને તમને તમામ મહત્વની જાણકારી મળી શકે. તો મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.